તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? આપણે તો મસ્ત રેડી થઈ ગયા છીએ આપણે, અને આપણે આવી ગયા છીએ હવે માતાજીના દર્શન કરવા. અને હવે આપણે ચાલ્યા ઓફિસે. તો નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. મસ્ત ઠંડો પવન છે અત્યારમાં. આજે ગરમી ઓછી થાય અત્યારે, બપોર પછી તો હશે જ પાછી. તો આજે આપણે રામનવમી છે તો જઈએ છીએ રામ ભગવાનના મંદિરે દર્શન કરવા. તો ચાલો મારા ભેગા દર્શન કરાવીશું તમને. તો આપણે ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ઓફિસે. તો હું આવી ગઈ છું ઓફિસે, અને જે મંદિરે આપણે ગયા હતા ને ત્યાં 24 કલાક અખંડ ધૂન ચાલતી હોય, અખંડ ધૂન ચાલતી હોય ત્યાં 24 કલાક. બહુ મસ્ત ત્યાં રોજ જે માહોલ હોય. મારા ઓફિસની પાછળની સાઈડ જ એ મંદિર છે, એટલે મને ખબર છે. હું રેગ્યુલર તો નથી જતી, પણ આજે બધું ડેકોરેશન ને જોયું એટલે હું ગઈ હતી. અને આમે રામનવમી છે આજે, તો આજે દર્શન કરીએ એવી ભગવાનના. મજા આવી. ચાલો હું આવી ગઈ છું જમવા, અને જમવામાં શું છે બતાવું. જમવામાં છે સેવ ટમેટાનું શાક, પરોઠા, વેફર, દહીં પણ છે. તો ચાલો જમવા તમે બધા. તમને પીવી લોહી તો આખા ગામનું લોહી તો પીવે છે. ચા પીવા જેવું મોઢું છે પેલા એનું. હે ઈ આમ જો લોહી પીવે છે ને મારું શૂટિંગ વખતે, એટલે જ મારે ચા પીવી પડે, એને કાંઈ નથી પીવું પડતું. એવું છે? આન્સર તો કરો. મોઢું તો જો. વિટામિન ટી છે. વિટામિન ટી. વિટામિન ટી. આ નવું આવ્યું છે વિટામિન. નવું થયું હતું જ. લોકોને જોતું હોય, લોકો ન જોતું હોય. ગજબ. તો પછી તો આપણે પહોંચી ગયા રેલીમાં, અને રેલીમાં કરી ખૂબ મજા, કારણ કે આપણે તો ભગવાનના મસ્ત દર્શન કરવા મળી ગયા હતા. ઓલા ફોટામાં કોઈ છોકરી ન મળી એટલે નવા ફોટા પાડવા. આ ફોટામાં છોકરી મળી જાય એવું કે છે. આ જોઈ છે કેવી મળે છે, અને આ જોઈ ને એની ફોટોગ્રાફ. ફોટો પાડે 500 ફોટા પાડે જાજુ બોલતો હું યાર. હવે ખબર હે તો આમ ફ્રેમ માંથી બહાર નીકળવા માલા મારે બહાર કાઢો ફ્રેમ માંથી ફોટા હારા આવે. જો ફેક્સ માર કરો, ફેક્સ માર ઉપર એમ નહીં. બાયોડેટા માટે ફોટા પાડે છે. લચ્છાવાળી માર ફેક્સ માર. બાયોડેટા વાળા. હું તો પહોંચી ગઈ છું ઘરે અને બેસી ગઈ છું જમવા. તો જમવામાં છે આજે શાક, રોટલી, તરબૂચ છે, બહુ બધા અથાણા છે મમ્મીના નવા બનાવેલા. તો ચાલો બધા જમવા. તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને યુટ્યુબમાં પણ તમે બ્લોગ જોજો, અને તમને પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.